મિત્ર, હું ડોક્ટર દિગેન લુખી, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત. આપણે આગળના વિડીયોમાં વાત કરી કે પેશન્ટનો ઘસારો શરૂઆતનો હોય એટલે કે પહેલા બીજા ગ્રેડમાં હોય તો આપણે સારવાર એની દવા ગોળી કસરતથી થઈ જાય, અમુક પરેજી રાખે સારું થઈ જાય. પણ જો ઘસારો ત્રીજા ચોથા સ્ટેજમાં હોય તો શું? ત્રીજું ચોથું સ્ટેજ એટલે શું કે ગોઠણની અંદર જે આ કોટિંગ છે એ કમ્પ્લીટ ઘસાઈ ગયું છે. કોટિંગ કમ્પ્લીટ ઘસાઈ જાય એટલે અંદરનું ભાગનું જે કમ્પ્લીટ હાડકું જે છે આ બધું બહાર આવી ગયું છે ઘસાઈ. અને આની અંદર દુખાવાના તંતુઓ નવ ફાઇબર્સ હોય. કોટિંગ એને ઢાંકવાનું કામ કરે છે. કોટિંગ નથી એટલે દુખાવાના ફાઇબર્સ તંતુઓ બધા બહાર આવે અને જ્યારે ચાલીએ ત્યારે બે હાડકા અડે અને તરત એને પેઇન થાય. એક્સરેમાં આપણને કેવું દેખાય? આ એક્સરે છે તો એમાં ઉપર નીચેનું હાડકું કમ્પ્લીટ અડી ગયેલું દેખાય છે. તો આ ગ્રેડ 4 થયું. એક વખત હાડકું અડી જાય મતલબ એ ગ્રેડ 4 માં આવી ગયું. ત્યારબાદ એની સારવાર કોઈ કસરત કે દવાથી થતી નથી, કેમ કે કોટિંગ અમુક ક્ષમતા કરતાં વધારે ઘસાય પછી એનું રિજનરેટિવ કેપેસિટી હોતી નથી. તો એવી સ્થિતિમાં આપણે પેશન્ટને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ, જેમાં આ આર્ટિફિશિયલ કોટિંગ છે એક જાતનું, જે કોબાલ્ટ ક્રોમિયમ મોલિબ્ડેનમ એલોયથી બને છે. એ ઉપરના હાડકાનું નીચેના હાડકામાં બંને કોટિંગ મૂકી વચ્ચે ગાદી આપતા હોઈએ છીએ, જેથી હાડકું અડતું બંધ થઈ જાય એટલે પેશન્ટને દુખાવો બંધ થઈ જાય. એટલે ગ્રેડ 4 માં હોય તો પેશન્ટને આપણે ઓપરેશનની જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ.